જય ગણપતિ બાપા, જય મિત્રો ને જય મહાદેવ. મિત્રો, રવિવારે શિવરાત્રિ છે તો શિવરાત્રિ મહાદેવની પૂજામાં જાજો, પૂજા કરજો. અને પાર્વતી માતાજીએ બી શિવરાત્રિની પૂજા કરી હતી. ત્યારે પાર્વતી માતાજીએ બી મહાદેવે કીધું હતું કે પાર્વતી તે શિવરાત્રિની પૂજા કરી છે તો જે હરેક મહિનામાં જે વદ આવશે ને 14, ત્યારે જે મારી પૂજા કરશે ને એનું અનેક ગણું ફળ આપીશ. અને આ શિવરાત્રિના દિવસે તો કોઈ વર્ષ સુધી પૂજા કરવા ન ગયા હોય મિત્રો, તો શિવરાત્રિના દિવસે પૂજા કરવા જવાની. અને આપણે તો બ્રાહ્મણના તો ઈષ્ટદેવ મહાદેવ છે. અને જો બ્રાહ્મણ, શુદ્ધ બ્રાહ્મણ હોય છે ને, એ લોકોને તો 4 પોરની પૂજા કરે છે મિત્રો. સવારના, રાતે 12 વાગે, રાતે 3 વાગે અને રાતે સવારના 6 વાગે શિવરાત્રિની પૂજાનો બહુ મહિમા છે મિત્રો. અને વિષ્ણુ ભગવાનને બ્રહ્માજીએ બી તપ કરી અને મહાદેવને જ્યોતિ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા અને મહાદેવે દર્શન આપ્યા. અને આવો ઘણો મહિમા છે. અને સોમવારે તો મહાદેવે કીધું જ છે કે લક્ષ્મી માતાજી જે સોમવારના મારી પૂજા કરે છે એને હું લક્ષ્મી માતાજી તમારા ઘરે મહાલક્ષ્મી બિરાજે. અને મંગળવારના પૂજા કરે છે ને ત્યારે કાર્તિક ભગવાન કહે છે ને, કાર્તિક ભગવાન જો આપણે વિજય જોતો હોય ને તો કાર્તિક ભગવાનનો મહિમા બહુ મોટો છે. મહાદેવ કહે છે કે જે મંગળવારે મારી પૂજા કરે છે ને એ કાર્તિક ભગવાન જેટલા પ્રિય છે ને એટલો મારો જે પ્રિય બને છે. કેમ કે મારા દીકરા કાર્તિક ભગવાન સમાન છે અને કાર્તિક ભગવાન વિજય આપનારા છે. જો મંગળવારના દિવસે મહાદેવની પૂજા કરીને મિત્રો તો વિજય થાય છે. અને બુધવારના પૂજા કરીને તો ગણપતિ સમાન છે. જે કે મારા ગણપતિ જેટલા સમાન છે ને મારા પુત્ર એટલા મને, મારા ભક્ત મને પ્રિય લાગે છે બુધવારના જે પૂજા કરે છે ને. બુધવારની પૂજાનો એટલો મહિમા છે કે જે આપણે કોઈ વિઘન હોય ને મિત્રો, જો બુધવારની મહાદેવની પૂજા કરીએ તો વિઘન દૂર થાય છે. અને ગુરુવારની પૂજાનો મહત્વ એટલું કીધું છે કે જે ગુરુવારે મેં વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને, મહાદેવે કીધું છે કે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી તમને જો ગુરુવારની મારી પૂજા કરે છે ને એને હું એટલું ફળ આપું છું કે તમે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન એટલું હું પુણ્ય આપું છું. અને જે શુક્રવારે પૂજા કરે છે ને મિત્રો, એમાં પાર્વતીજી માતાજીમાં, લક્ષ્મી માતાજીની, માં ગંગા માતાજીની એટલું ફળ મળે છે મિત્રો. અને શનિવારના તો કીધું છે કે કાળ ભૈરવનાથ અને શનિદેવને જેટલું પૂજાનું ફળ મળે છે એટલું શનિવારના દિવસે પૂજાનું ફળ મળે છે મિત્રો. જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને શિવરાત્રિની પૂજાનું તો આપણે પારધીવાળું હરણીનો એ શિવરાત્રિની મહાપૂજાની વાર્તા તો બધાને ખબર જ છે. અને શિવરાત્રિની પૂજાનો બહુ મહત્ત્વ છે. શિવરાત્રિ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની ઉત્પન્ન, મહાદેવની ઉત્પન્ન જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયા હતા. તો શિવરાત્રિની પૂજા કરજો. અને દૂધ અને જળ, અને કહે છે ને કે મહાદેવને જળ કેવી રીતે ચડાવાય, મહાદેવને જળ એવી રીતે ચડાવે કેમ કે કાળ નેમીનું ઝેર પીધું હતું મહાદેવ, એટલે મહાદેવનું શરીર ગરમ થઈ ગયું હતું. એટલે દેવતાઓ લોકોએ જળથી અભિષેક કર્યો હતો. એ જળનો મહિમા છે મિત્રો. જો મહાદેવનો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે.